આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 10 એનું ઉદાહરણ નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. એ સારી બાજુમાં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. ભાઈ આકૃતિમાં એક ત્રિકોણાકાર જગ્યા આપણને આપી છે અને એનું માપ છે એ આપણે કીધું એ પ્રમાણે 3:5:7 પ્રમાણમાં છે. આ આકૃતિ જે ટેક્સ્ટબુકમાં આપી છે એ અહીંયા દોરી છે, પણ જનરલી છે દાખલામાં જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આકૃતિ આપેલી હોતી નથી. આ તો ઉદાહરણ છે એટલે આપેલી છે એટલે આપણે અહીંયા મૂકી છે. ચલો હવે જોઈએ તો કે અહીંયા જેમવાળો દાખલો છે. સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું કે કોઈ પણ એક અચળાંક ધારી લેવાનો. એટલે સૌથી પહેલા આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે x અચળાંક છે. હવે અહીંયા જમીનના ટુકડાની લંબાઈ આપણને આપી છે એટલે લખીએ કે જમીનના ટુકડાની લંબાઈ 3:5:7 છે. તેથી શું થાય તો કે એક બાજુને આપણે a કહી દઈએ, બીજી બાજુને આપણે b કહી દઈએ અને ત્રીજી બાજુને c કહીએ. તેથી a બરાબર શું થશે? પહેલી બાજુ ગુણ્યા x એટલે અહીંયા 3x, b બરાબર બીજી બાજુ ગુણ્યા x, બીજી બાજુ એટલે અહીંયા 5 છે એટલે અહીંયા 5x, c બરાબર ત્રીજી બાજુ ગુણ્યા x એટલે 7x. ચલો હવે જો કે આપણને પરિમિતિ આપી છે એનો ઉપયોગ કરીએ. એટલે અહીંયા લખીએ કે ભાઈ પરિમિતિ 300 મીટર છે. તેથી શું થાય તો કે ત્રણેય બાજુનો સરવાળો 300 થાય. તેથી a પ્લસ b પ્લસ c બરાબર 300. ચલો હવે abc ત્રણેયની કિંમત મૂકી દઈએ કે જે આપણને ઉપર હમણાં એક્સના સ્વરૂપમાં મળી હતી. તો કે a બરાબર કેટલા હતા જોઈએ કે 3x હતા એટલે અહીંયા 3x લખી નાખીએ. પ્લસ b બરાબર કેટલી કિંમત હતી? 5x. યસ, એટલે અહીંયા આપણે b બરાબર 5x લખી નાખીએ. પ્લસ c બરાબર 7x એટલે અહીંયા 7x લખી નાખીએ બરાબર 300. ચલો હવે બધાનો સરવાળો કરી દઈએ તો કે અહીંયા 7 અને 3 10, 10 અને વચ્ચેના 5 એટલે કે 15x બરાબર 300. ચલો હવે એક્સની કિંમત આપણે જોઈએ છે એટલે 15 અહીંયા ગુણાકારના સંબંધમાં છે, એને આપણે સામે જવા દઈએ એટલે અહીંયા ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. એટલે અહીંયા તેથી x બરાબર 300/15. ચલો બાળકો છેદ ઉડાડીએ. 15ના ઘડિયામાં 30 તો કે 15 દુ 30, પાછળ 0 એમના એમ. એટલે અહીંયા આપણને x બરાબર જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો તો કે x બરાબર આપણને 20 મળ્યો. હવે આનો ઉપયોગ ક્યાં કરશો તો કે a, b અને c ની કિંમત શોધવા માટે કરીએ. યાદ કરીએ કે a બરાબર શું હતું, થોડુંક ઉપર કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે a બરાબર 3x હતા. યસ, અને b બરાબર 5x અને c બરાબર 7x. તો આ ત્રણેયમાં છે એ આપણે x ની કિંમત છે એ મૂકવાની છે. લખીએ કે a બરાબર 3x અને અહીંયા x બરાબર હવે આપણને 20 મળી ગયા છે એટલે 3 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6, પાછળ 0 એમના એમ. એટલે a બરાબર 60 મીટર આપણને મળ્યા. b બરાબર કેટલા હતા તો કે 5x, એમાં x ની કિંમત 20 મૂકી દઈએ એટલે 5 ગુણ્યા 20 એટલે સિમ્પલ 2 વડે ગુણાકાર કરીએ, 5 દુ 10 અને પાછળ 0 નો 0 એટલે અહીંયા 100 એટલે b બરાબર 100. પછી c બરાબર આપણી પાસે હતા 7x એટલે અહીંયા 7 ગુણ્યા 20 એટલે 7 દુ 14 અને પાછળ 0 નો 0 એટલે અહીંયા 140 મીટર. યસ, એટલે આવી રીતે b છે એ આપણને 100 મીટર મળ્યા અને c છે 140 મીટર. ચલો હવે abc મળી ગયું. હવે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. યાદ કરીએ હેરોનું સૂત્ર કે ચોથું આપણે હજી s જોઈશે. s એટલે તો કે અર્ધ પરિમિતિ. એટલે લખીએ અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે કે s બરાબર પરિમિતિ ભાગ્યા 2. યસ, પરિમિતિ ભાગ્યા 2. ચલો પરિમિતિ આપણને રકમ આપી જ હતી. યાદ કરીએ બાળકો કેટલા આપી હતી પરિમિતિ? આપણે હમણાં જેનો ઉપયોગ કર્યો કે પરિમિતિ છે આપણને અહીંયા 300 આપેલી
છે. યસ, એટલે અહીંયા 300/2 લખી નાખીએ. 300/2 અને 300 ને 2 વડે ભાગી નાખીએ એટલે 2 એકા 2, 1 વધશે, 2 પંચા 10, પાછળ 0 ને 0, એટલે S બરાબર આપણને મળશે 150 મીટર. ચાલો, હવે અહીંયા ABC અને S ચારેય વસ્તુ મળી ગઈ. હવે આપણે હેરોનનું સૂત્ર વાપરીએ કે ભાઈ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S કૌંસમાં S માઇનસ A, બીજા કૌંસમાં S માઇનસ B, ત્રીજા કૌંસમાં S માઇનસ C. ચલો બધાની કિંમત લખી નાખીએ બાળકો. તો કે S ની કિંમત કેટલી છે? હજી હમણાં જ આપણને મળી. તો કે S ની કિંમત છે 150, એટલે ત્યાં આપણે 150 લખવાના. પછી તો કે પાછો S આવે એટલે પાછા 150 માઇનસ A. કેટલા છે આપણી પાસે? તો કે A છે એની કિંમત 60 છે, એટલે અહીંયા 60 લખી નાખીએ. પછી S માઇનસ B એટલે કે પાછા 150 માઇનસ B, જોઈએ ઉપર કેટલા હતા? તો કે 100 હતા, એટલે અહીંયા 100 લખી નાખીએ. અને છેલ્લું S માઇનસ C એટલે પાછા 150 માઇનસ C ની કિંમત છે 140. એટલે અહીંયા આપણે 140 લખી નાખીએ. ઓકે, યસ, અને વર્ગમૂળ છે છેલ્લે સુધી લંબાવી દઈએ. ચલો, હવે આપણે જે બ્રેકેટ છે એનું સાદુરૂપ પહેલાં આપીએ, મતલબ કે જે કાઉન્સ છે એની ગણતરી પહેલાં કરી દઈએ. એટલે 12 ના 150 એને એમને રહેવા દઈએ. અંદર તો કે 150માંથી આપણે 60 બાદ કરી દઈએ, એટલે અહીંયા જનરલી 0માંથી 0 બાદ કરીએ એટલે 0, અને 15માંથી 6 બાદ કરી દઈએ એટલે આપણી પાસે વધશે 9. ચલો, એને ગુણ્યા તો કે 150માંથી 100 બાદ કરી દઈએ એટલે 50 વધશે. એને ગુણ્યા 50માંથી 140 બાદ કરી દઈએ એટલે વધશે 10. હવે ધ્યાનથી જો બાળકો, બધામાં 0 0 છે, તો બધામાં 10 10 કાઢી અને એનો વર્ગ છે આપણે કરી દઈએ, એટલે 10નો વર્ગ છે 2 વખત થઈ જશે. યસ, હવે આપણે કરવાનું શું છે? તો કે વર્ગમૂળ કાઢવું છે. અને વર્ગમૂળ કાઢવા માટે અંદર છે એ વર્ગ સેટ કરવાનો કે જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ છે બંને નીકળી જાય. એટલે કે સૌથી પહેલામાં 15 × 10, બીજામાં તો કે અહીંયા 9 × 10, પછી તો કે 5 × 10, અને છેલ્લે તો 10 છે જ. યસ, ચાલો હવે અહીંયા 2 2ની પેર બનાવી દઈએ. તો કે આ છેલ્લા 2 10 10 થઈ ગયા, અને આગળના 2 10 10 થઈ ગયા. ચલો, હવે તો કે 10 10ની 2 પેર તો બને, એ ઉપરાંત બીજા કોઈનો વર્ગ થાય એવું ખરું? તો કે હા, કદાચ આપણે 15ના 2 ભાગ પડી દે, 5 તેરી 15, તો પાછળ હજી એક વખત 5 છે તો 5નો વર્ગ થઈ જાય. યસ, તો અહીંયા આપણે ભાગ પાડી દઈએ 5 × 3, પછી 2 10ને ભેગા કરી દઈએ આ બંને, એટલે અહીંયા 10નો વર્ગ. પછી વચ્ચેના ભાગમાં જોઈએ તો 9 ખુદ પોતે વર્ગ છે. કોનો વર્ગ છે બાળકો? યાદ કરવો જોઈએ. તો કે 3નો વર્ગ છે, એટલે અહીંયા 3નો વર્ગ ગુણ્યા 5, એ હજી આપણે નેક્સ્ટ સ્ટેપમાં વર્ગ કરશું, અને છેલ્લે પાછા 10નો વર્ગ, કારણ કે હજી અહીંયા 15ના ભાગ જે આપણે પાડે જ છે એ હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં 5નો વર્ગ કરી દઈએ. એટલે આ બંને 5ને ભેગા કરી દઈએ, એટલે 5નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 10નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 10નો વર્ગ, કારણ કે આજે 5 છે એ તો અહીંયા બંને ભેગા થઈ ગયા છે. યસ, ચાલો, હવે આપણે જેનો વર્ગ છે એનો વર્ગ અને વર્ગમૂળ કાઢી લઈએ, એટલે એ 5 છે એ બહાર આવી જશે, પછી 3 એ વર્ગમૂળની અંદર જ રહેશે, પછી 10 એ પણ બહાર આવી જશે, પછી 3 પણ બહાર આવી જશે, અને છેલ્લા વધ્યા જે 10 છે એ પણ બહાર આવી જશે. થોડોક વર્ગમૂળ 3ને આપણે પાછળ જવા દઈએ. યસ, એટલે અહીંયા બીજા 10 પણ આપણે બહાર લઈ લઈએ. ચલો, હવે તો કે હવે બધા જ સંખ્યાનો ગુણાકાર કરી દઈએ. 5 × 3 એટલે 5 તેરી 15, અને પાછળ 2 વખત 10 10 છે એટલે 2 0 મૂકી દઈએ, એટલે 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થયું. યસ, એટલે તેથી નીચે લખી નાખીએ કે ભાઈ તેથી ત્રિકોણાકાર જગ્યાનું ક્ષેત્રફળ કેટલું થયું? 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર જેટલું થાય. યસ, અને અહીંયા દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.